નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ લોકસભા ચૂંટણી 2024 જેના વિશેની વિગતવાર માહિતી આપણે આપી રહ્યા છે. આજે સવારથી જ મતદાન મથક લોકો પહોંચી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે ગરમી છે તેની અસર પણ જોવા મળી રહી છે. કારણ કે 11 વાગ્યા સુધીની વાત કરીએ તો 24% જ મતદાન જોવા મળ્યું છે. એ પછી ચોક્કસપણે સાંજ પડતા આ જે ટકાવારી છે તે વધી શકે છે. અને જે રીતે આ વખતે ભાજપની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ, પક્ષોની વાત કરીએ તો ઉમેદવારની પસંદગીમાં જે પ્રકારે મહેનત કરવામાં આવી છે, એ સિવાય પ્રચાર પ્રસારની વાત કરીએ તો અવનવી રીતો અપનાવવામાં આવી છે, જનસંપર્ક કરવામાં આવ્યું છે. અને ગુજરાતની જ્યારે વાત હોય ત્યારે ગુજરાતમાં આપણે એ પણ જોયું કે બધા જ એવા નેતાઓ અને એમાં પણ ખાસ કરીને સ્ટાર પ્રચારકો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય કે જે પણ સ્ટાર પ્રચારકો હોય કે રાહુલ ગાંધી હોય, આ બધા જ લોકોનો જમાવડો આપણને ગુજરાતમાં જોવા મળ્યો અને ગુજરાતની જનતાની સાથે સીધો સંવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે ગુજરાતની જનતા કેટલું સમજી છે એ આપણને એવું જે પરિણામનો દિવસ હશે ત્યારે જ ખબર પડશે. પણ એમના મનની જે વાત છે એ તો આજે એ ગુજરાતની જનતા મતદાન પેટીમાં ચોક્કસપણે નાખશે. પણ કયા કયા મુદ્દાઓ વખતે આવી રહ્યા છે, તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે અત્યારે જોડાયા છે બીજેપીમાંથી હિમાંગ પટેલ છે, કોંગ્રેસમાંથી ત્રિભુવન પરમાર, તો રાજકીય વિશ્લેષકો આપણી સાથે જોડાયા છે, મુકેશ ઓછા અને નિલેશ તોડકિયા છે. આ બંનેનું સ્વાગત છે, આ તમામનું સ્વાગત છે. વેલકમ ટુ ધી શો. થેન્ક યુ. સૌથી પહેલા શરૂઆત કરી નિલેશભાઈ આપની સાથે, કારણ કે જે પ્રકારનું મતદાન અત્યારે થઈ રહ્યું છે અને જે રીતે આ વખતે આપણે જોયું કે અવનવી રીતોની સાથે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પ્રચાર પ્રસાર માટે. જે તે બેઠકો પર ક્યાંક એવું લાગ્યું કે જે બેઠકો પર કોંગ્રેસનો પલડો ભારે જોવા મળી શકે છે, કારણ કે ગુજરાતની જ્યારે વાત હોય ને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પણ બેઠક ઉપર હાર નથી સ્વીકારી શકતા. એ આપણે સૌ જાણીએ છીએ. એ પ્રકારની મહેનત ભાજપ તરફથી આપને જોવા મળી આ વખતે. બિલકુલ. સૌપ્રથમ તો 7મી મે 2024ના આ મહાપર્વ માટે સૌને મારી શુભેચ્છા. અને જે મત આપવામાં હજી બાકી રહ્યા છે, વિચારી રહ્યા છે, એમને મારે 2 હાથ જોડીને નમ્ર નિવેદન, પ્લીઝ કાસ્ટ યોર વોટ. કારણ કે 5 વર્ષમાં એક વખત પણ જો આપ ન જઈ શકો તો એ જરા વ્યાજબી વાત નથી લેખાતી. વારંવાર મીડિયા, અત્યારે અહીંયા પણ આપણે સાંભળ્યું ગરમી બહુ છે એટલે કદાચ ટકાવારી ઘટશે. અગાઉ પણ હું વાત કરી ચૂક્યો, આજે પણ કહું છું, ગરમીમાં શું આપણે કામ ધંધો નથી કર્યા, નથી કરતા કે નથી કરવાના? ગરમીમાં આપણે ફરવા નથી જતા, ગરમીમાં આપણે ટ્રાવેલિંગ ટાળી દીધું છે, ગરમીમાં આપણે લગ્ન સમારંભ નથી યોજતા, કે ગરમીમાં આપણી પર્સનલ પ્રાયોરિટીને આપણે ભૂલીને ઘરે બેઠીને મંજીરા વગાડ્યા છે? ના, કટુ છે પણ સત્ય છે, સ્વીકારજો. મીડિયાને મારે બધી જ મીડિયાને, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક કે જે કાંઈ માધ્યમો હોય, વારંવાર ગરમી ગરમી ગરમી. શું આજે 7મી મે જ ગરમી 42 ડિગ્રી 43 ડિગ્રી થઈ છે? અગાઉ ક્યારેય નથી થઈ? થઈ છે. મતદાન થવા માટે તમે લોકોને પ્રોત્સાહિત કરો કે ગરમી ભલે હોય. આપને કહ્યું ને કે સાંજ પડતા ચોક્કસપણે વધશે. ચલો એકાદ લોકો એવા હોય પણ ખરી ને કે કદાચ આ ગરમીના કારણે બહાર ના નીકળતો ને એવા લોકો હશે કે કદાચ પોતાના કામને પણ કામમાં પ્રાયોરિટી ગરમીમાં નથી જ આપતા હોતા, એ લોકો પણ સાંજ પડતા નીકળશે. વાત એ છે કે સાંજ પડતા ચોક્કસપણે વધશે આ ટકાવારી, એવી આશા આપણે રાખી છે ને એ જ લોકોને આપણે કહી રહ્યા છીએ. આઈ વિશ. બીજી વસ્તુ હું શું કામ આ પોઈન્ટ આપણે જણાવું લોજિકલી, આજ સવારે 8:15 વાગે હું મારા મતદાન ક્ષેત્રમાં મત આપવા ગયો, ત્યાં 1000 લોકો હતા. સોરી ટુ સે 30 વર્ષથી નીચેના મને 13 લોકો નથી મળ્યા. સો આપણા યુવાનો વધારેમાં વધારે ટકાવારીમાં મતદાન કરવા માટે સક્ષમ છે, એમની આગળ હક છે અને વધારે સંખ્યામાં એ લોકો છે. આ એક ડિમોટિવેટિંગ ફેક્ટર મને દેખાયું. એટલે મારે મારા દોસ્તો, વિદ્યાર્થીઓ કે જે 18થી ઉપરના છે, જેમની આગળ મતદાનનું પેલું હક છે, કૃપા કરીને મત આપવા જજો. અને આપણે હવે મૂળ મુદ્દાની વાત કરી કે સ્ટાર પ્રચારકો, ભાજપને કોઈ જગ્યાએ ચિંતા વર્તાઈ હતી, ચિંતા વર્તાય એવું આ વખતે વાતાવરણ થયું છે. એનું આંતરિક કલહ, અસંતોષ અને કદાચ ઓવર કોન્ફિડન્સ. આપ સૌ જાણો છો બિટવીન ધ લાઇન્સ હું શું કહેવા માંગી રહ્યો છું, ને આપ બધા જ્ઞાનીઓ છો, જ્ઞાતાઓ છો, ખબર પડે છે મારે કહેવાનું. અહીંયા હું કોઈ વ્યક્તિનું નામ લેતો, ભાજપની પાર્ટીનું નામ એટલા માટે લઉં છું કે ભાજપમાં અગર કોઈ વ્યક્તિ એવું ઈચ્છતું હોય કે મારા હિસાબે ભાજપ જીતે છે, તો લેટ મી ટેલ યુ સિમ્પલ એક્ઝામ્પલ. નિલેશ ધોળકિયા પર જો પર્ટિક્યુલર વિસ્તારમાં ભાજપની સીટમાંથી ઉભો રહે ને તો એ જીતી જાય. કારણ કે ભાજપ તરફી ઇટ ઇઝ ઓલ અબાઉટ બ્રાન્ડ મોદી. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે મારા હિસાબે હું સીટ જીત્યો, રબીશ. જી નિલેશભાઈ, હમણાં જ ડિસ્કશનમાં વાત ચાલતી હતી કે ભાઈ વિસ્તારમાં લોકોને ખબર જ નથી હોતી કે એમના ઉમેદવાર કોણ છે, નામ પણ નથી ખબર હોતી. અને મને તો ક્યારેક એવું પણ લાગે છે કે ભાજપ પણ પોતે નથી જોતી કે આ વિસ્તારમાં તો એમને કયા ઉમેદવારની પસંદગી કરવી છે, કોઈને પણ ઉભા કરી દો, જીત પાકી છે. બિલકુલ મેડમ, હું એ જ કહી રહ્યો છું આપને કે ભાજપ માટે. અને જો ખાલી ઉદાહરણ રૂપે કહું છું,
કે અમદાવાદની કોન્સ્ટિટ્યુઅન્સીમાં ભાજપ અને કોંગ્રેસમાં બંનેની અટક મકવાણા છે, ભરૂચમાં બંને વસાવા છે. તો લોકો સામાન્ય જન માટે છે ને કયા વસાવા કયા મકવાણા, જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ ઉપર વિખવાદ ઊભો થાય છે. એટલે કદાચ કાઉન્ટર એટેક કરવા ગમે તે પાર્ટીએ સેમ સરનેમવાળા લોકો રાખ્યા હોય, પણ અલ્ટિમેટલી પીપલ નોઝ કે એમને કયા સિમ્બોલ સામે શું મત આપવો છે, કોને મત આપવો છે. અને સલામ છે, હું વ્યક્તિગત કોઈને નથી કહેતો, પણ સલામ છે બનાસકાંઠાના લોકોને કે અત્યાર સુધી ટોપ કર્યું. કહેવા તો પછાત વિસ્તાર, કહેવા તો પાણી વગરનો ઉજ્જળ વિસ્તાર, અરે ત્યાંના લોકો જ પાણીદાર છે. બાકીના લોકો જે પાણીમાં રહે છે ને ખોટા વિચારમાં આચરે છે ને એને મારે કહેવાનું કે બનાસકાંઠા જાઓ. બનાસકાંઠા જેવા સૂકા વિસ્તારમાં લોકોએ મતદાનગીથી અત્યારે મારા હિસાબે, એટલે મારી આગળ કાચો આઈડિયા છે એ પ્રમાણે 35% મતદાન થયું છે, વિચ ઇઝ અબાઉ ઓલ ઇન કેસ ઓફ ગુજરાત. એટલે મારી બનાસકાંઠા બેઠક ભાજપ માટે ચિંતાનો વિષય પણ છે. યસ, એટલે હું બિટવીન ધ લાઇન્સ બોલ્યો મેડમ, બિટવીન ધ લાઇન્સ. ઓવર ટુ મિસ્ટર ભાજપ. બનાસકાંઠાની જ્યારે વાત હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે ગુજરાત આવ્યા ને ત્યારે એમને પણ રાજકોટની પસંદગી નહીં પણ બનાસકાંઠાની પસંદગી કરી અને એ બતાવે છે કે એ બેઠક એમની માટે પડકારરૂપ છે. અને આજે લોકો પણ ત્યાં મત આપીને કદાચ આ જે કહી શકાય કે એક જણાવી રહ્યા છે તમને ભાજપને પણ ક્યાંક એ સંદેશો જઈ રહ્યો છે. બસ આ લોકશાહીના પર્વમાં લોકો વધુ ને વધુ મતદાન કરે એવી આપના મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ અને વધુમાં વધુ મતદાન અને થાય અને દરેક પોતાનો મત અધિકાર પૂરો કરે એવી અમે આશા રાખીએ છીએ. હવે વાત 26માંથી 26 સીટો 100% ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, એમાં કોઈ મનમેક નથી. અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતનું પ્લાનિંગ કર્યું છે બૂથ સુધીનું, આજે સવારમાં તમે જ્યાં જે ભીડ જોઈ, જે લાઈનો જે ટકાવારી થઈ છે અત્યાર સુધીની, એ દરેક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને મતદારને સમયસર અને સમય ના બગડે એ રીતે ને દરેક કોઈ પણ બૂથ ઉપર તમે જશો દરેક બૂથ ઉપર તમને મોટા મોટી લાઈનો જોવા મળી છે. એટલે મતદાન બહુ જ પ્લાનિંગથી ભારતીય જનતા પાર્ટીના દરેક હિતેચ્છુ દરેક મતદારોએ ખૂબ દિલથી ખૂબ સારી રીતે મતદાન થાય એની અમે નાનામાં નાના ચીવટ અને ચિંતા કરી છે કે અમારો એક પણ મત રહી ના જાય અને જેની વિચારસરણી ભાજપ તરફની છે એમાંની દરેક વ્યક્તિનો મત 100% ભારતીય જનતા પાર્ટીને સવારમાં 12 વાગ્યા પહેલાં મળી જાય એની સંપૂર્ણપણે અમે ચિંતા કરીને મતદાન કરાવ્યું છે. એટલે 26 બેઠક ઉપર અમને ખ્યાલ છે કે 100% ભારતીય જનતા પાર્ટી જીતશે. અને પેજ પ્રમુખ સુધીની જે અમારી યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત જે રીતે અમે કાર્યક્રમો કર્યા છે, જે રીતે બેઠકો કરી છે, જે રીતે વ્યવસ્થાઓ ગોઠવી છે એ પ્રમાણે અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભલે બહાર દેખાતી કોમ્પિટિશન છે પણ ઘરેથી નીકળેલો બનાસકાંઠામાં પણ આપને વિશ્વાસ છે 100% બનાસકાંઠાની સીટ પણ 26 સીટ ભારતીય જનતા પાર્ટી લાવશે, એમાં કોઈ ફરક નહીં પડે. અત્યારે જે બી સમીકરણ દેખાતા હશે પણ 26 સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે. જી ત્રિભુવનજી, શું કહેશો? જે તે સમીકરણો દેખાતા હોય ભાજપ કંઈ જ નથી જોતું, એમને માત્ર ગુજરાતની 26 બેઠકો પર જીત દેખાય છે. બેન, એમનો કોન્ફિડન્સ છે ને એ એમનાથી તો આપણે અહીંયા અમદાવાદ ને ગુજરાતમાં બેઠા છે પણ એમના ઉપરથી આ કોન્ફિડન્સ એકદમ કમ્પ્લેટલી પેલો પઢો રે પોપટ રાજા રામના એ પ્રમાણે પઢાઈ દીધેલો છે. એટલે એમને પાર્ટીના અનુસંધાને બોલવું જ પડે. 5 લાખની 5 લાખથી જીતું છું એ ભૂલી ગયા છે. પણ કોંગ્રેસનું તો ઉપરથી એ પણ નથી શીખવાડી શકતા. એક વસ્તુ બેન, કોંગ્રેસ નથી શકતા. ના તમે ભૂલો છો. કોંગ્રેસ પક્ષે ન્યાય અને અન્યાયની બાબતમાં ગેરંટી આપીને વાત કરી છે. કોંગ્રેસ પક્ષ અથવા કોંગ્રેસ પક્ષની નેતાગીરી મુદ્દા આધારિત ચૂંટણી લડવાની વાત કરે છે. આ લોકોને મોદી આધારિત લડવાની ટેવ પડી ગઈ છે. નિલેશભાઈએ કહ્યું હતું એ રીતે કહું છું કે ઉમેદવારમાં રસ નથી એટલો મોદી સાહેબના નામથી ચાલે છે. બરોબર છે. હવે મને એમ કહો તમે કે કોઈ પણ વિધાનસભાના કોઈ પણ નાના માણસને કોઈ પણ નાનું કામ હશે ત્યારે એના પ્રતિનિધિને શોધવા એ ક્યાં જશે? ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંપર્ક કરશે. આપણે દાખલા તરીકે બનાસકાંઠાની જ વાત લો. બનાસકાંઠાના નાના ખેડૂતને કંઈક કામ પડ્યું અથવા નાના મતદારને કંઈ કામ પડ્યું તો બનાસકાંઠાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બનાસકાંઠાના ધારાસભ્ય ભાજપના કે બનાસકાંઠાના કોઈ કાર્યકર્તા સિવાય ડાયરેક્ટ મોદી સાહેબને સંપર્ક કરતાં કરતાં બેન એમની જિંદગી જતી રહેશે. એટલે આ 2014 અને 2019 પછીની ચૂંટણી, આ પહેલી ચૂંટણી, ત્રીજી ચૂંટણી મુદ્દા આધારિત લડાવવા જઈ રહી છે બેન. કોંગ્રેસે ગેરંટી આપી છે
યુવા ન્યાયની વાત હોય, શ્રમિક ન્યાયની હોય, ઓકે, નિલેશભાઈ, મહિલા ન્યાયની હોય. ચૂંટણીમાં લોકો નથી ભરોસો કરતા જી. ત્રિભુવનભાઈની વાતને ઘડીભર માન્ય રાખી છે. ન્યાય અન્યાયની વાત એમણે ઉચ્ચારી એટલે એક મારે ન્યાય માગવો છે કોમન મેન તરીકે, મતદાતા તરીકે, ભારતીય તરીકે, ગુજરાતી તરીકે નહીં, નિલેશ ધોળકિયા તરીકે જી નહીં. બિલકુલ. હૈદરાબાદમાં મંદિરો ઉપર વેરો નાખ્યો શું કામ? અને બીજું, એ વેરો મંદિરો ઉપર શું કામ નાખ્યો? ક્રિશ્ચનના ધર્મસ્થાનક, મુસ્લિમના ધર્મસ્થાનક શું કામ નથી નાખ્યો? અને એ વેરો શું કામ એપ્લિકેબલ છે? કોમન મેનને જણાવો. એ તમારું બાયસ. ન્યાય અન્યાયની વાત કરો છો ને, તો એ જરા ન્યાય બતાવશો પ્લીઝ, અમને સમજાવો ને કૃપા કરીને. માન્ય નિલેશભાઈ, આપ વિશ્લેષક તરીકે છો, આપના ન્યાય બી આપની બાબતની અંદર પણ ગુજરાત કે ભારતના મુદ્દાને છોડીને આપ મંદિર એને વેરા અને એક એની મિનિટ, ઉપર આવી એક ગયા. મિનિટ, પ્રશ્નથી આગળ ન જાઓ. ત્રિભુવનભાઈ, નિલેશભાઈ, come to the point. એક મિનિટ નહીં, નિલેશભાઈ, નહીં, તમારે નહીં, પ્રશ્ન એ પૂછો. ગોળ ગોળ વાત કરીને સમય સાંભળવાની બગાડે છે. તૈયારી રાખવાની. મારે ઓકે, મુદ્દા આધારિત મારી વાત સાંભળો. મેડમ, એમણે મુદ્દા આધારિત વાત કરી જવાબ આપણે આપી હતી. શકીએ. મુદ્દા આધારિત વાત કરી હતી મેડમ એમણે. જી, જી. આ મારો મુદ્દો સીધો છે. સવાલ પૂછ્યો છે, આપણે એનો સીધો જવાબ મુદ્દો આપો. મુદ્દા ગુજરાત- છે, મુદ્દો કહી નહીં. રહ્યા છો કે અરે, આ પ્રશ્ન કેમ માત્ર આવ્યો? મંદિર પર વેરો શું કામ, એ જી. મુદ્દો છે મારો. સામાન્ય એની ઉપર સવાલ જવાબ છે, જોઈએ. ત્રિભુવનભાઈ. બસ તમારા જવાબની વાત કરતા હું તમને એમ કહું કે આ પ્રશ્ન તમારી ભાજપને પૂછવાની તાકાત કરી. હું ભાજપને પૂછી લીધું, મારી વાત મારે બોલવાનું સાંભળો. બોલી લીધું, હજી મારી વાત ડિબેટ પૂરી સાંભળો. નથી થઈ. હું મારી- મંદિરનો વેરો કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, કોંગ્રેસે વેરો નાખ્યો છે. તમે સમાનતાની વાત કરો છો, ન્યાય અન્યાયની વાત કરો છો. નિલેશભાઈ. આ મુદ્દાનો જવાબ ત્રિભુવનભાઈ આપી શકો તો હા, નહીતર ચેન્જ ધ ટોપિક જી, મેડમ. please, નિલેશભાઈ, એનામાં અશક્તિ એક છે, મિનિટ. અસહિષ્ણુતા છે. જી, જી. કારણ કે એક મિનિટ. મૂળ મુદ્દાથી ભટકાવીને વાત થઈ રહી છે. એક મિનિટ ત્રિભુવનભાઈને નિલેશભાઈ. મેડમ આપ કહો, આ પ્રશ્નનો જવાબ આપી જી, શકે તો આપે, બિલકુલ, એક મિનિટ. અધરવાઇઝ બીજા મુદ્દો લો. જી, જી, ત્રિભુવનભાઈ, આપના જવાબ આપી શકો બેન, છો. ધાર્મિક આજના. સ્થળોમાં ખાલી મંદિર જ આવે છે. હું એ જ પૂછી રહ્યો છું તમને. આપણી માનસિકતા એક જ એ જ છે. પૂછી રહ્યો છું. ખાલી મંદિરો પર વેરો એ જ નથી પૂછી રહ્યો છું. ગુજરાતી અરે, છે, મંદિરો પર હિન્દુઓ વેરો પર નથી. અરે આ હિન્દુ હિન્દુના પર વેરો મંદિરો નાખ્યો તોડી છે. નાખ્યા. તમારા મેનિફેસ્ટોમાં અરે, લખ્યું છે. ગુજરાતમાં બેઠા છો, ગુજરાતમાં કેટલા મંદિરો અરે તોડી હું નાખ્યા? ભારતની બેરા બોલ્યો. આ અરે, હું લોકસભાની શું ચૂંટણી છે. કહું છું? લોકસભાની ચૂંટણી છે. લોકસભા ઇલેક્શન છે, આ લોકસભાની ચૂંટણી છે. આવી શકે છે. નિલેશભાઈ, લોકસભાની ચૂંટણી છે, ભારતની ચૂંટણી છે. નિલેશભાઈ, આટલું ત્રિભુવનભાઈ, બધું મેડમ, યુવાનો માટે આટલું આ મુદ્દાની વાત કરો તો નિલેશભાઈ. બીજો જવાબ કરો. નિલેશભાઈ, ધાર્મિક ના, એ જવાબ નહીં આપી શકે. બેરોજગારી ઉપર બાકીના કરો. બંને વિશ્લેષક કે અરે, ભાજપના નિલેશભાઈ, પ્રવક્તા પણ મોંઘવારી આ ઉપર બાબતે આટલા સંમત થશે. ઓકે. જવાબ આપો, અરે, અત્યારે વાત કરી નિલેશભાઈ, મોંઘવારી ઉપર આટલા ઉગ્ર અત્યારે પ્રશ્ન પૂછે ને સરકાર આપો. ખોલો. મોંઘવારીનો ચારેય લઈને અરે, રહે છે. ભારતના અને ઇન્ટર નહીં લડે છે. ગુજરાતના દુનિયા આખીને બેકારો લડે માટે છે. નિલેશભાઈ, મુદ્દાની વાત કરો. બેકારો એનો જવાબ માટે છે કે હા કે ના. મને તો મૂળ મુદ્દાનો જવાબ છે હા કે ના. એક જ પ્રશ્ન, એક જ અક્ષર, હા કે ના. ભારતીય જનતા પાર્ટી હોય. ઓકે મેડમ, કેરી ઓન. જવાબ નથી. નિલેશભાઈ, જવાબ નથી એવી વાત ના કોંગ્રેસ કરશો. પાસે જવાબ તમે નથી. મારી વાતનો જવાબ આપો. ચલો, મારે તમને ગુજરાતમાં પ્રશ્ન કેટલા પૂછો, તમે મંદિરો counter તૂટ્યા? attack નહીં પૂછો. ભાઈ, ગુજરાતમાં મંદિરો કેમ તૂટ્યા? હિન્દુઓની સરકાર છે બધા તો મુસ્લિમોએ તોડ્યા. કેમ ક્યારે આખી સરકાર દુનિયા જાણે તમારી છે. હતી આખી ભાઈ. દુનિયા જાણે. અરે, તમારા 30 પપ્પા, વર્ષથી તમે, સરકાર તમારા છે. બાપુ શેઠી જાણે છે. અરે ભાઈ, 30 વર્ષથી બધા અરે ભાઈ, તમારે મુસ્લિમોએ તોડ્યા છે. બેઠા પર બોલવાની તાકાત નથી. બધા મંદિરો મુસ્લિમોએ તોડેલા છે. આવી જાય એ હું ઈચ્છતી નથી. એટલે એક please, વસ્તુ સમજી લો please, બેન, please, ત્રિભુવનભાઈ, મોંઘવારી પર આટલું કડક બોલો, મોંઘવારી પણ બેકારી આવશે. પર બોલો, મોંઘવારી પણ આવશે. બેરોજગારી પર બોલો. અભ્યાસ પણ આવશે. અરે ભાઈ, જાતિવાદ પણ આવશે. લડો ને. પ્રાંતવાદ પણ આવશે. મૂળ મુદ્દો પેટમાં દુખતો જવાબ નથી આપી શક્યા. આવી રીતે નહીં જવાબ ચાલે. નહીં આપી શક્યા ભાઈ, કોંગ્રેસ. તમારા કરતા મારો અવાજ બી મોટો કરો, છે. ઊંચો કરો અવાજ. એ ખોટી વાત કરો, કરવાની ઊંચો. તમારે. આ debate છે જ એના માટે, ઊંચો અવાજ કરવા તો માટે. મંદિર માટે અવાજ આવ્યા ઊંચો છો? કરવા માટે જ છે. તમે મંદિર માટે આવ્યા છો? આ મંદિર માટે આવ્યો છું. ગુજરાતની 101% મંદિર માટે આવ્યો છું. તમારામાં તાકાત નથી. ગુજરાતની મંદિરનો વિરોધ સમસ્યામાં કરવાની. છે તાકાત તમારામાં? 101% મંદિર માટે આવ્યો છું. તમારામાં ગુજરાતની સમસ્યા બોલમાં તાકાત છે, છે? બોલી ચૂક્યો છું. ક્યારે તમારે બોલ્યા કામ છો? નથી. શરૂઆત ક્યારે વોટિંગ, બોલ્યા? આ ક્યારે debate મારાથી બોલ્યા? શરૂઆત થઈ. અને ચલો ભાઈ, ભાજપને મેં બેકારો માટે બેસીને ક્યારે બરાબર બોલશો? ચકાવીને કીધું છે. ખોટી વાતો ના કરશો, નિલેશભાઈ. સમજદારે જ ભોગવવાનું હોય છે. મેડમ, સમજદારે જ ભોગવવાનું છે. નહીં ચાલે. આપને મોંઘવારી પર વાત કરવી છે ને, ચલો મોંઘવારી પર જવાબ આપો. વાત બેન. અહીંયા પૂરી કરો પ્લીઝ. વાત કરો. આપે કેટલા મુદ્દાઓ મોંઘવારીને લઈને ઉભા કર્યા છે, કેટલા બેરોજગારીને લઈને ઉભા કર્યા છે. બેન, સરકારે જે આ સરમુખત્યારશાહી કરી છે ને, આંદોલનમાં કોઈને બહાર નીકળવા નથી દેતા. શું મોંઘવારીના મુદ્દા ઉઠાવે, શું બેરોજગારીના મુદ્દા ઉઠાવે? દુનિયામાં હવે વાત કરવા વિશે વચ્ચે નહીં બોલવાનું. Please, please, વચ્ચે નહીં બોલવાનું. એક પછી હું મિનિટ. સામે જવાબ Okay, કાઉન્ટરમાં ત્રિભુવનભાઈ, બોલવા નહીં please દઉં. વાત પૂરી કરો જી. બહુ સ્પષ્ટ વાત છે. તમે આ સરકાર, કોઈ પણ સરકાર હોય બેન, કોંગ્રેસની હોય કે ભાજપની હોય, સમસ્યાઓ માટે મત માગે
કે હિન્દુ મુસ્લિમના પ્રશ્નો કરીને મત માગે. તમારા મેનિફેસ્ટોમાં કીધું છે. પછી હવે વચ્ચે કેમ બોલે બોલીશ. નિલેશભાઈ? આપની પાસે આવીશ નિલેશભાઈ, આપની પાસે તમારો આવીશ. ઉઠાણ આવે Okay. ત્યારે તમે બોલજો. ત્રિભુવનભાઈ, વાત પૂરી તમારે કરો. જેટલું ધર્મના નામે બોલવું હોય એટલું બોલજો. ત્રિભુવનભાઈ, પહેલા હું વાત કહું, પૂરી હું તો કરો. બેન એટલું માનું છું, સરકારની ફરજ શું છે? હિન્દુ હિન્દુ કરીને આટલું હિન્દુત્વ ના તો વડાપ્રધાન થવાની ક્યાં જરૂર છે ભાઈ? સંત મહાત્મા થઈ જાવ ને, મંદિરોની સેવા કરો ને ભાઈ. કોણ ના પાડે છે? પાદરીઓ થઈ જાવ. રાષ્ટ્ર બચાવવા માટે ભાઈ, સત્તાની એક પણ મિનિટ જરૂર છે. વચ્ચે તમને બોલો ખ્યાલ ભાઈ. નથી એક ભાઈ. મિનિટ, તમે વધારે ટાઈમ આપી રહ્યા છો. નહીં, બધા નહીં, બધા એક બાયસ. સેકન્ડ, એમની વિચારધારા ખબર તો પડી, પછી નિલેશભાઈ. બાયસ છો તમે. નિલેશભાઈ, નિલેશભાઈ, તો પછી- વિચારધારા ખબર પડી રહી છે, પ્લીઝ સાંભળો, પ્લીઝ. અરે ત્રિભુવનભાઈ, આખી બોલો. ઓપનલી દુનિયા knows એક that. મિનિટ, નિલેશભાઈ, સાંભળવામાં જ સારું છે, પ્લીઝ. મારી તો એક જ માંગણી છે બેન, જી. કોઈ પણ સરકાર હોય, સરકાર પાસે યુવાનોને રોજગાર માંગવાનો અધિકાર છે. ગુજરાતની ને ભારતની જનતા માંગવાનો અધિકાર છે. કિસાનને એની MSP ના ભાવ માંગવાનો અધિકાર છે. શ્રમિકને એનું વેતન માંગવાનો અધિકાર છે. અરે બેન, મંદિર મંદિર મંદિર, હું પણ ભગવાનને માનું છું, લાગતું હું પણ નથી. રામને. એ તમારે મારે ક્યાં લગાડવાની ઓકે, જરૂર ઓકે, છે? ચલો. તમારે ઓકે. ક્યાં મારે કંઈક હા. આ રીતે મુકેશભાઈ. ડિબેટની અંદર મુદ્દાઓ છોડીને આ જે ભગવાન મુદ્દો છે ને કરવાની હંમેશા જરૂર હિન્દુત્વ નથી. પર આવી તમારા જાય છે અને પ્રમાણપત્રની મંદિર અને જરૂર નથી મસ્જિદ મારે ભાઈ. આ બંનેની વચ્ચે હું છે ને કેટલો પ્રજાના માનું છું પ્રશ્નો એ. બીજા બધા મુકાઈ જાય દેખાડો નથી છે. કરવાનો ઓકે, ભાઈ. ઓકે, બસ ત્રિભુવનભાઈ, બસ. દિવસમાં ટીલા ટપકા ત્રિભુવનભાઈ, કરીને દેખાડા બસ. કરનારા નથી અમે. ત્રિભુવનભાઈ, બસ. ઓકે. તમે એમ કહો છો હું નથી. એક મિનિટ, હિન્દુત્વમાં એક માનવું મિનિટ ભાઈ. એટલે નહીં, દેખાડો નહીં, ના બસ, કહેવાય બસ. ભાઈ. મુકેશભાઈ, બેન, પ્લીઝ. પ્રીતિબેન, મારે નિલેશભાઈને શેના માટે પ્રમાણપત્ર આપવાનું? મારે જોતું નથી મારે તમારું તો મારે પ્રમાણ. Who are you to ક્યાં certify me? છે? Who are you to certify me? નિલેશભાઈ, આવ્યું તો. પ્લીઝ આ હું ચર્ચાને નથી હવે એવું, અહીંયા તમે પ્લીઝ કહેનાર કોણ મૂકી યાર? દઈએ આપણે, પ્લીઝ. વાત કરો છો. ઓકે. મુકેશભાઈ. આ ચર્ચા જ્યારે લોકો જોતા હોય અને જો વોટ કરવા ન જાય અને પછી કોઈ સરકારને દોષ આપે તો હું તો એમાં નેતાનો કોઈને વાંક ગણતો જી, બિલકુલ. હું વાંક પ્રજાનો ગણું છું. સાવ સાચી વાત. એટલા માટે જે કોંગ્રેસની વિચારધારાને મત આપવો હોય તો આવો, ભાજપની વિચારધારાને મત આપવો હોય તો આવો, પરંતુ વોટ આપવા તો જરૂર આવો. સાક્ષર ગુજરાત છે, વોટિંગ ઓછું એ એક અલગ રીઝન છે, પરંતુ જ્યારે તમે વોટ ન કર્યું હોય તો સરકાર સામે આંગળી ઉઠાવવાનો અધિકાર પણ તમે ગુમાવી ચૂકો છો. એટલે ગુજરાતની જનતામાં હજુ પણ કોઈએ વોટ ન કર્યો હોય તો એમને ચેતવણી આપીએ આપણે કે સરકાર સામે તમારે મજબૂત પક્ષ મૂકવો હોય, મજબૂત વિચારધારા મૂકવી હોય તો તમારે અત્યારે પહેલા તો વોટ આપવો જોઈએ. તમને કદાચ નોકરી ન મળે તો ઇલેક્શન કમિશનરને હેલ્પલાઇન ઉપર ફોન કરીને પણ તમને ઇલેક્શન માટે આખા દિવસની રજા છે. એટલે આવા કાયદાઓ પણ પ્રજાની સમક્ષ જાણકારી હોવી જોઈએ. હવે મારે વાત એ કરવી છે કે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જો દિખતા હૈ વો બિકતા હૈ, છેલ્લા 10 વર્ષની અંદર વિકાસ થયો છે એને નકારી શકાય એમ નહીં. મોંઘવારી વધી છે તો સામે આવક પણ વધી છે. એટલે હું મોદીજીનો પ્રશંસક હોઉં એટલે એનો મતલબ એ નહીં કે એક વિશ્લેષક તરીકે મોદીજીની કોઈ યોજનાઓ હોય એની અંદર કેટલી સફળતા અને કેટલી નિષ્ફળતા એ બોલવાનો અધિકાર છે. લોકતંત્રની અંદર પ્રજા સમક્ષ આ વાત મૂકવાનો અધિકાર છે. અને ચોક્કસપણે મુકેશભાઈ, કોઈ પણ આટલા વર્ષોથી સત્તામાં હોય તો જરૂરી નથી કે બધી જ યોજનાઓ 100% સફળ જ રહેતી હોય. હા, 100% છે, ઘણા બધા મુદ્દાઓ છે ભાજપે આપ્યા જ છે પણ ઉઠાવવામાં જ પાછળ રહી ગયા પણ છે. સામે એવું છે બેન કે બેટી બચાવો બેટી પઢાઓ ની યોજના લાવી, સારી લાવી, પરંતુ શું સામે એની અંદર સોશિયલ ક્રાઇમ ઓછા થયા, બળાત્કારના કેસો ઓછા થયા? રોજ અખબારો ભરીને આવી રહ્યા છે. અરે જે ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષની અંદર જો આટલું સારું શાસન કર્યું હોય તો એમના આ વિકાસના નામે વોટ મળવાના હતા, પરંતુ છેલ્લે 2 મહિના પહેલા જાતિગત રાજનીતિ કરી અને આપણે જોયું છે કે રાજકોટની અંદર કનુભાઈ દેસાઈનો બફાટ જુઓ, પુરુષોત્તમજી રૂપાલાનો બફાટ જુઓ. એટલે એના કારણે તમે આ નીચલા સ્તર સુધી કેમ પહોંચ્યા? આ પણ ચિંતા પ્રજા કરતી હોય છે. અને પ્રજા જ્યારે જેને જે વીત્યું હોય, જેને દુખ્યું હોય એ પ્રશ્ન હંમેશા યાદ રાખતા હોય. બેરોજગારીનો પ્રશ્ન નથી. હું એક ઉદ્યોગપતિ છું, મને ખબર છે ક્યાંય નોકરીઓ શોધવા માટે અખબારો પેપરોની અંદર ભરેલું આવે છે કે નોકરીઓ જોઈએ છે, માણસો જોઈએ છે, પણ છતાંય લોકોને કામ કરવું નથી. લોકોને 25,000 50,000 પગાર જોઈએ છે, આવડત કશું નથી, સ્કિલ નથી. એટલે એના માટે જે કાર્ય થવું જોઈતું હોય એ કરવાની જરૂર છે. ઘણી બધી યોજનાઓ છે. ડિફેન્સ કોરિડોર બનાવ્યા, અગ્નિવીર યોજનાઓ બનાવી, સરકારને સંસદ મહિલા બિલ આરક્ષણ લાવ્યા, મહિલાઓને બોલવાની તક આપી છે.
નો ડાઉટ મહિલાઓ કદાચ સંસદમાં ઓછું બોલે છે, એ સ્વીકારવું રહ્યું, પરંતુ સૌથી મોટો જો ભારતીય જનતા પાર્ટીએ દેશની અંદર જે ધર્મની રાજનીતિ કરી છે ને, એ રામ મંદિરનું વચન તો જ્યારે ભારતીય જનતા પાર્ટી 2 સીટ હતી ને ત્યારથી આ રામ મંદિરનું વચન આપ્યું છે, અને જે અત્યારે છેલ્લા 2024ની અંદર એ રામ મંદિરનું વચન પૂરું થઈ રહ્યું છે. એટલે જે વચન આપ્યું છે એને તમે ધર્મની રાજનીતિ ન કહી શકો, સાથે વિકાસની રાજનીતિ પણ થઈ છે, પરંતુ કોંગ્રેસ ક્યાં પછડાઈ એમને પોતાને આત્મચિંતન કરવા જેવું છે. ફવાદ ખાન પાકિસ્તાનથી બેઠા બેઠા રાહુલ ગાંધીનો પ્રચાર કરે અને એને સ્ટાર પ્રચારક તરીકે તમે સ્વીકાર કરો, એ કેટલું યોગ્ય ગણાય? અહીંયા ગુજરાતની અંદર તો બેન એવું છે, અમારે કોઈ સ્ટાર પ્રચારકોની જરૂર નથી. ગુજરાતની પ્રજા ખૂબ સમજદાર છે, ખૂબ વિચારક પ્રજા છે, પોતે વિચારીને મત આપે છે. એટલે એમના માટે જે યોજનાઓ ને જે કાર્યો થયા છે, જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જ વાત છે મુકેશભાઈ. અને ધર્મની રાજનીતિ કેવું હોય તો ધર્મની રાજનીતિ કેવું હોય તો કોઈ જ ખોટું નથી, પણ જો લોકોને વાત ગમે છે, લોકોની ધાર્મિક લાગણીઓ એની સાથે જોડાઈ છે ને, જે લોકો એવું વિચારતા હતા કે અમે અહીંયા રામ ભગવાનના દર્શન કરી શકશું કે નહીં, અને એ કરી શક્યા છે, લોકો આજે ત્યાં જઈ શકે છે, લોકોને ટચ કરે છે અને લોકો વોટ આપે છે, તો એમાં ખોટું શું છે? એજન્ડો હતો કે મસ્જિદ બચાવો, હૈદરાબાદ બચાવો. જે બીજેપીની ઉમેદવાર હતી ત્યાં 40 થી 50 મસ્જિદો તોડી અને ઓવેસીએ પોતાનો જમીન કબજે કરી. એ મુદ્દો ત્યાં બીજેપીએ ઉઠાવ્યો કે મસ્જિદ બચાવો અને હૈદરાબાદ બચાવો. એટલે બે બાજુ, એટલે એ કદાચ ત્રિભુવનભાઈને સમજાવવાની જરૂર છે. ત્રિભુવનભાઈ, કદાચ આપને આ વાત સાંભળી રહ્યા છો, એટલે આપે જે વાત કરી કે નરેન્દ્ર મોદીજી ધર્મગુરુ બની જાય, આ પહેરી લે તે પહેરી લે, આ વાત સાંભળીને તમે કહેશો કે એ મસ્જિદ બચાવવાની પણ વાત કરતા હોય તો તમે એ પણ કહેશો કે હવે મુસલમાન બની જાય. એટલે એ વાત બંને રીતે જોવાની જરૂરિયાત છે ને. ભારતીય જનતા પક્ષના બતાવવાના જુદા ને ચાવવાના જુદા છે. ગુજરાતમાં આવો એટલે મંદિર 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 કરીને બૂમો પાડો, હૈદરાબાદ જાઓ, દેશની ચૂંટણી છે, દેશના મુદ્દા ઉપર વાત કરો, દેશની ચૂંટણી છે. માનનીય તમે હૈદરાબાદની વાત કરો, મને હૈદરાબાદનો પ્રશ્ન પૂછો, પાછા દેશની વાત કરો છો, હું જવાબ આપવા હૈદરાબાદનો પ્રશ્ન બી દેશ. ઓકે હેમાંગભાઈ, હવે આપની પાસે આવે છે. શું કહેશો? ધર્મની રાજનીતિ, ધર્મનું રાજકારણ, આ આક્ષેપો હંમેશા ભાજપ પર થતા હોય છે, અને આ વાત એટલા માટે સાચી પણ કહેવી પડે કારણ કે મુદ્દાઓ જ્યારે પણ ચર્ચામાં આવે ને ત્યારે આ મુદ્દાઓ, હિન્દુત્વનો મુદ્દો, ધર્મનું રાજકારણ, આ ભાજપ લઈને આવતું જ હોય છે. ભાજપે ક્યારેય આવી ધર્મના નામે ખોટી રાજનીતિ નથી કરી, પણ શોષાયેલા જે હિન્દુઓ હતા, દબાયેલા જે હિન્દુઓ હતા અને જેના મંદિરો વર્ષોથી ખંડિત થઈ ગયા હતા, એ મંદિરો જ્યારે પાછા આપવાની વાત થાય, એ જગ્યા ઉપર રામલલ્લાને પાછા બેસાડવાની વાત થાય, તો શું એ ધર્મની વાત થઈ? આના માટે વર્ષોથી સંઘર્ષ કરતી આવેલી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે રામ મંદિર બનાવ્યું છે તેનો જસ રામ મંદિર મળવાનો જ છે. અચ્છા, હું તો એટલું કહું કે ભલે કોર્ટનો આદર હતો, પરંતુ સરકારની જો ઈચ્છા શક્તિ ના હોય તો આ વસ્તુ ક્યારેય ના બની શકે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને એમના હિસાબે જ આજે આ રામ મંદિરની ભવ્ય નિર્માણ થયું છે. વર્ષોથી તમે પાવાગઢના મંદિર ઉપર પણ જોયું હશે કે ઉપર પેલી દરગાહ નહીં હતી, આજે એ મંદિરને આપણે ક્યારેય ધજા નહોતી, શિખર નહોતું, આજે એને શિખર બી છે, ધજા છે. એટલે પણ હેમાંગભાઈ, મારો એ પ્રશ્ન છે કે આ બધી વાતો આપણે કેમ કરવી પડે? આપણે એ વાત કેમ ના કરીએ કે તમે આજે લોકસભાની ચૂંટણી છે, તમારા જે ઉમેદવારો છે એ પ્રજાના પ્રશ્નોને કેટલું સાંભળે છે, એ વાત ઉપર ક્યારે આવીશું આપણે? એ ચર્ચા ક્યારે થશે? એ ચર્ચા થશે તો લોકોને સમજ આવશે કે ખરેખર એમના જે ઉમેદવારો છે, એમનું જે વોટ છે, એમનું જે મતદાનનો અધિકાર છે, તેનું કેટલું મહત્વ છે. બેન, એજ્યુકેશનની જોડે જોડે ધર્મ હશે, ધર્મ હશે તો સંસ્કાર હશે, ને સંસ્કાર હશે તો દેશની, સમાજની અને પૂરેપૂરા બ્રહ્માંડની રક્ષા થશે. બેન, બિલકુલ માની લીધું આપનું. એક હિન્દુ તરીકે હું પણ એ વાત માનું છું, દરેક ધર્મને માન આપવું જોઈએ બેન. હું નાગરિક તરીકે હું વાત માનું છું, પણ માત્ર આ વાત કેમ? પણ માત્ર આ વાત કેમ હેમાંગભાઈ? માત્ર આ વાત કેમ? મુદ્દાઓ બીજા પણ હોવા જોઈએ. ચલો ફરી આપની પાસે આવીશ. ભારતીય જનતા પાર્ટી તો કામ કરે છે, વિકાસના કામો થયેલા છે, લોકોને લાખોની સંખ્યામાં રોજગારી પણ આપેલી છે. આજે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય તો શું એવું છે કે કોઈ મોટો કોરિડોર બને? આપને મુકેશભાઈ જણાવ્યું કે રોજગારી માટે આજે પણ જ્યારે પણ ન્યૂઝપેપર વાંચો ત્યારે આપણે એ જોઈ રહ્યા છે કે બળાત્કાર અને રેપના કેસો તો ક્યાંક નોકરી જોઈએ છે ને એવા આર્ટિકલ્સ અમે રોજે જોતા હોઈએ છીએ. એટલે આ પ્રશ્નો હજી પણ પ્રશ્નો છે જ. આ વિષય પર વધુ ચર્ચા કરીશું અને નિલેશભાઈ આપની પાસે પણ આવીશ કે ખરેખર શું સ્થિતિ આપણને રોજગારીને લઈને જોવા મળી રહી છે. તમામ મુદ્દાઓ પર વાત કરીશું, પરંતુ હાલ સમય છે એક બ્રેકનો.
બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે આજે લોકસભા ચૂંટણીને લઈને ઘણા બધા મુદ્દાઓ અહીંયા ઊભા થઈ રહ્યા છે અને કોંગ્રેસ અને ભાજપ હોય તે તો બહુ જ સામાન્ય છે કે આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થવાના જ છે. નિલેશભાઈ, પણ આક્ષેપ પ્રત્યાક્ષેપોની વચ્ચે શું લાગે છે આપને પ્રજાના મુદ્દાઓ ખરેખર ક્યાં છે? વાત ધર્મના રાજકારણની હોય કે પછી વાત એવું હોય કે વિકાસના રાજકારણની વાત કરતા હોય કે પછી વાત એ હોય કે વિપક્ષે પ્રશ્નો જ નથી ઊભા કર્યા, પણ ખરેખર પ્રજાના મુદ્દાઓ આ વખતે ક્યાં રહ્યા? મૂળ મુદ્દો જ વાત છે પ્રજાના મુદ્દા. ડિવાઇડ એન્ડ રૂલ બ્રિટિશ જમાનામાં થોડાક અંશ હજી પણ ચાલી રહ્યા છે, સોરી ટુ સે, પણ લોકોમાં પણ એક આત્મીયતા જાગવી જોઈએ કે પ્રાંતવાદ કે જાતિવાદ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. હું તમને એક બીજું ઉદાહરણ આપું કે હમણાં આપણે થોડા વખત પહેલાં ધર્મની વાત કરતા હતા. ઇકો ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, ઇન્ટરનેશનલ ટુરિઝમ, ધંધા પાણીનું ટુરિઝમ, તો શું કામ ધર્મનું ટુરિઝમ, રિલિજિયસ ટુરિઝમ ન હોય? ઉદાહરણ આપો. ભારત દેશમાં સુવર્ણ મંદિર અમૃતસરમાં છે, અજમેરમાં દરગાહ શરીફ છે, ભારતમાં સોમનાથનું મંદિર છે, દ્વારકા છે, હવે આપણે રામલલ્લાનું મંદિર બન્યું. શું આ ઇન્ટરનેશનલ ટુરિઝમ નથી? શું આ ધંધા પાણીની વાત નથી? શું આ વિકાસની વાત નથી? શું આ લોકોને ધંધો નહીં આપે? શું આ તમારું ફોરેન કરન્સી નહીં આવે? શું તમે એમાં ડેવલપમેન્ટ નથી કરી શકવાના? થાય છે. એનું બીજું ઉદાહરણ આપો. લોકોએ હમણાં વચમાં વાત વહેતી કરી હતી, સરદાર પટેલનું હજારો કરોડ રૂપિયાનું બાવલું બનાવ્યું સરકારે. અહીં કોઈની વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું. દેટ ઇઝ અગેન ટુરિઝમ. વિશ્વના કેટલા બધા લોકો ભારતમાં આવ્યા. આજે એ જમીન એક્સ રૂપિયામાં વેચાતી હતી, કરોડો રૂપિયામાં વેચાય છે. હું જમીનની વાત નથી કરતો, પણ ત્યાં ડેવલપમેન્ટ થયું. આદિવાસી ક્ષેત્રમાં કોઈ નહોતું જતું. આજે દુનિયાભરના લોકો ત્યાં આવ્યા. હોટેલ ટુરિઝમ વધ્યું, ટ્રાન્સપોર્ટ વધ્યું, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ વધી. તો આ બધું રોજગારનું સર્જન જ છે ને. સાથે સાથે મારે એ પણ કહેવાનું છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, શું કામ ખેડૂતને બિચારો બાપડો ગરીબ રાખવા માંગે છે? અમે ખેડૂતને સહાય કરશું 5,000 રૂપિયા, 6,000 રૂપિયા, 1,000 રૂપિયા, 2,000 રૂપિયા. ભાઈ, તમે ખેડૂતને એવું આપો, સંસાધન એવા આપો, બિયારણ એવું આપો, ટેકનોલોજી આપો, પાણી વીજળી આપો, જેથી કરીને ખેડૂત તમને સામે ચાલીને ટેક્સ ભરે એવો એને સક્ષમ બનાવો. શું કામ એને પાંગળો રાખો છો? ધીસ ઇઝ ટુ ઓલ ધ કન્સર્ન પાર્ટીઝ. વિધવા સહાય, વિધવાને એમ્પ્લોયમેન્ટ આપો. બિચારી બાપડી સ્ત્રીઓના ખાતામાં અમે XYZ રૂપિયા આપીશું. શું કામ તમે સ્ત્રીને કમાતા હકથી કમાતા ન શીખો? આવતા રવિવારે 12મી મે વિશ્વ માતૃત્વ દિવસ છે, વર્લ્ડ મધર્સ ડે. મારી દરેક પાર્ટીને, દરેક લોકોને આ વિનંતી છે કે આજના ચૂંટણીના દિવસે આવું નક્કી કરો, કોઈને બિચારા બાપડા નથી બનાવો. તમે કોઈને એક રોટલી આપશો. વાત કરી રહ્યા છો નિલેશભાઈ, તો ભાજપનામાં પણ આપણે એ જ જોયું છે. ઓલ ધ પાર્ટીઝ બોલ્યો મેડમ. હું એટલે ઘણા સમયથી તો ભાજપ જ રૂલ કરી રહી છે, તો ભાજપ આ પરિવર્તન લાવી શકે અને એટલે મારે કોઈ વ્યક્તિને, કોઈ વ્યક્તિ પાર્ટીનું નામ 10, 12, 15 પાર્ટીઓ નથી બોલું, એટલે હું ઓલ પાર્ટી બોલું છું. કોઈને તમે એક ટાઈમ ભૂખ્યા હોય એને તમે રોટલી આપો, એની કરતા રોટલી પકાવતા શીખો, રોટલી બનાવતા શીખો, તો આજીવને તમારો ડિપેન્ડન્ટ નહીં રહે. પણ ભારતીય રાજનીતિમાં બધાની કુલડીમાં ગોળ ભેગો ભાંગે છે. તમને એક ઉદાહરણ આપું. બધી જ પોલિટિકલ પાર્ટી કેમ પક્ષ ધારો નથી? તમે પક્ષાપક્ષી થાય, આયારામ ગયારામ થાય, તો એની ઉપર 5 વર્ષ બેન મૂકવાની કેમ કોઈનામાં તાકાત નથી? કારણ કે બધા જ પોલિટિકલ પાર્ટી એક છત્ર હેઠળ કુલડીમાં ગોળ ભાંગે છે. અને આ વ્યથા આ નિલેશ ધોળકિયાની વ્યથા નથી, આ ભારત દેશના તમામ નાગરિકોની વ્યથા છે. આ ભારત દેશના તમામ જે લોકો ગદ્દારીનો ભોગ બને છે એ તમામ લોકોની વ્યથા. જી હેમાંગભાઈ, શું કહેશો? કોંગ્રેસના ઉમેદવારોની વાત હોય, કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ પાછો ખેંચાઈ જાય તો ઘણી વખત જે પ્રકારે જે ઉમેદવારો છે એ જો છેલ્લા ટાઈમે ના પાડી દે તો પછી ક્યાંક એ ઉમેદવારો પછી ભાજપમાં જોવા મળે. આ ભાજપ અને જ્યારે પૂછવામાં પણ આવે તો હવે તો જવાબ સીધું એવું પણ આપવામાં આવે છે કે એવા ઉમેદવારો જ કેમ ઊભા કરો છો? આ પ્રકારનું રાજકારણ કેટલું યોગ્ય કહી શકાય છે? રાજકારણ યોગ્ય એટલે એ વ્યક્તિ ખરેખર કેપેબલ છે, સમકક્ષ છે, લોકોની વચમાં રહેતી છે, અને એ વ્યક્તિને જ્યારે એનું ઉપરનું સીટ નેતૃત્વ એમને જ્યારે કોઈ પણ પ્રકારનું મહત્વ નથી આપતું, એ લોકોના કોઈ કામ નથી થતા, એમને એટલે આપ લોકો આપના જે પણ કાર્યકરો છે એમને પાછળ કરીને એમને પહેલા મહત્વ આપી દો છો, માનો છો આ વાત? ના, અમારામાં અમારી વિચારધારાથી જોડાય એ બધાની સાથે અમે સંમત જ રહીએ છીએ. અરે કેટલા એવા લોકો આપને કેટલી ગાળો આપતા હતા અને ભાજપ પર વિરોધી કેટલા એમના તમને ભાષણો સાંભળવા મળ્યા હશે, પણ છતાં પણ અંતે આપ એમને સ્વીકારી લીધા. 100% કરવું જ છે. એમને વિચાર ગમે તે રીતે કરવું છે, શામ દામ દંડ ભેદ બધું જ અપનાવી લેવું છે. અને એનું કારણ છે કે એ લોકો આજે અર્જુન મોઢવાડિયાજી જેવા સિનિયર વ્યક્તિ આવો વિચાર કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, ક્યારે જોડાતા હશે? એમની અંદરની વેદનાઓ કેટલી હશે એ તમે એમને મળો તો તમને ખ્યાલ આવશે કે શું કહે છે. અને એમનો પર્સનલ તમે ઇન્ટરવ્યુ કરો તો તમને ખબર પડશે કે વર્ષો લાગી ગયા એમને પણ આ વાત સમજવામાં. પણ વિચારધારાથી ચાલતી બહુ વર્ષો લાગી ગયા એમને આ વાત સમજવામાં, એટલા વર્ષોથી રાજકારણમાં છે.
હા, એટલે ઘણા બધા રીઝન એવા હોય, વત્તા અત્યારે જે નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટીનું, એમાં એમને સંપૂર્ણપણે ભરોસો હોય અને વિકાસ તો નજરે દેખાય એવો છે. એટલે જી નિલેશભાઈ કોંગ્રેસ મુક્ત ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત કરવા જતા કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ. બિચારા તમે તો કઈ જાણતા જ નથી. આપણે કોનું નામ બોલ્યા તમે? અર્જુનભાઈ મોઢવાડિયાની વિચારધારા, એમને બિચારાના દુઃખ તમે જાણો તો તમને ખબર પડે શું કામ ભાજપમાં આવ્યા. તો ભાજપના સિનિયર કાર્યકર્તા, ભાજપમાં આટલા વર્ષોથી પોતાની સેવા આપતા હતા, પોતાનું સમર્સ્વ લૂંટાવી છૂટ્યા, એની વેદના કોણ જાણશે? એનો ઇન્ટરવ્યુ કોણ લેશે? આ ભાજપના સન્નિષ્ઠ કાર્યકરોને મારા પ્રણામ છે. અને ભાજપની આ નીતિ ફોર ધેટ મેટર બધી જ પાર્ટીની હોઈ શકે, મને ખબર નથી, પણ હમણાં આપણો મુદ્દો ભાજપનો છે એટલે વાત કરું કે ભાજપમાં કોઈ સન્નિષ્ઠ નેતા જ નથી કે તમારે બહારથી આયાતી કરેલા ઉમેદવાર જોડે ગઠબંધન કરીને, સોદો કરીને, કાંઈક અંશમાં સેટિંગ કરીને તમારે એને તમારામાં લાવવા પડે. મતલબ ભાજપના કોઈ પણ કાર્યક્ષેત્રમાં જેટલા પણ કાર્યકરો છે બધા જ બોદા તમારી આગળ સન્નિષ્ઠ કોઈ છે જ નહીં, એટલે બહારથી લાવવા પડે. એટલે હવે તો વાત એ થઈ ગઈ છે મુકેશભાઈ કે ચલો આવો રાજકારણમાં કોંગ્રેસમાં પહેલા કામ કરો, પછી સારા થાઓ અને પછી ભાજપમાં જતા રહો. ભાજપ જવા માટેનો રસ્તો કોંગ્રેસ બની ગઈ છે. અત્યારે વ્યંગ્યાત્મકમાં, કાવ્યાત્મકમાં 2-3 લાઈન કહેવા માંગુ છું. મને ઈચ્છા થાય છે જી બિલકુલ કે એક સીટ જીતાડી 399 બાકી, એક સીટ જીતાડી 399 બાકી. આ પદ્ધતિ સુરતની ખોટી. વિજય વર્ગીયના રથમાં બેસી 398ની ઇન્દોર પર ટાંકણી ખોસી. એના પછી તો ખજુરાહો બી છે, જી બિલકુલ, પૂરી બી છે. એટલે આ લોકતંત્રની એક સશક્ત પ્રણાલી નથી. બીજી વસ્તુ કે કોંગ્રેસ એમ કહે છે કે પૈસા નથી. હું સવારથી સાંભળ્યું છું 2-3 ડિબેટની અંદર. પોરબંદરની અંદર તો એવું કીધું ભાઈ 10-10 રૂપિયા આપો ને વોટે આપો. જે નોટ પર ગાંધી, તે પોરબંદરમાં 10-10ની નોટ માંગી આપણા ત્યાંના ઉમેદવારે. કોંગ્રેસના એકાઉન્ટ સીઝ થયા. તો શું તમે આ રીતે સીટ માંગી? એટલે રાજનીતિનું સ્તર જે છે એ ઉતરી ગયું છે. ભારતીય જનતા પાર્ટી માટે એક જ વ્યક્તિ ઉપર આખું દેશ નજર રાખી રહ્યું છે, આપણે સૌ જાણીએ છીએ. પણ એમના માટે પણ હું કહું છું कि बुलंदी देर तक किस शख्स के हिस्से में रहती है, बुलंदी देर तक किस शख्स के हिस्से में रहती है, बहुत ऊंची इमारत हर घड़ी खतरे में रहती है. જી બિલકુલ. ભારતીય જનતા પાર્ટીને પણ ક્યારે એટલું અભિમાન ન કરવું જોઈએ, કારણ કે આ ચૂંટણી એવી વસ્તુ છે કે છેલ્લી ઘડીએ લોકોનો મિજાજ બદલાઈ જતો હોય છે. છેલ્લી ઘડીએ આજે જો જાતિગત થયેલું છે ને પાસ્ટમાં પણ તો કોંગ્રેસ કરતી હતી આટલા વર્ષોથી રાજ, અને પછી અચાનક આવ્યું વાવાઝોડું. એટલે વાવાઝોડું ક્યારે પણ આવે છે. ગામડાઓની અંદર મુખિયાનું ચાલે, સમાજના વડાઓનું ચાલે. આજે પણ આ દેશની કમજોરી છે. લોકો વિચારીને નથી આપતા ભાઈ આ અમારા વડાએ કીધું છે ને, અમારા સમાજના પંચે કીધું છે ને, એટલે અમે આદિવાસીમાં તમે ક્ષેત્રમાં જુઓ, એ જાતિવાદી જ ચાલે. એટલે આ પણ એક સશક્ત રાજનીતિ ન કહેવાય. એ લોકો સુધી હું તો એમ કહું છું સરકારને આવનારી પદ્ધતિ એ લાવે કે તમે જે પણ યોજનાઓ લાવો છો, શું તમારા દરેક વ્યક્તિના મોબાઈલ સુધી યોજના પહોંચે છે? શું એની જાણકારી છે? કઈ રીતે એમના એકાઉન્ટ્સમાં પૈસા આવે છે? તો સાહેબ આ એકાઉન્ટ્સમાં પૈસા આવે છે ને એ દેન પણ કોંગ્રેસની છે. રાજીવ ગાંધીએ જ આ ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર જે લાવ્યા છે એ ભૂલવું પણ ન જોઈએ. ના, નો ડાઉટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે દેશની અંદર, વિકાસ થઈ રહ્યો છે, ઇકોનોમી ગ્રોથ થઈ રહી છે, તો પગાર પણ વધી રહ્યા છે, ખર્ચા પણ વધી રહ્યા છે. તો એ એક સમાન લેવલ ચાલે છે. આજથી બેન 20 વર્ષ પહેલા 5,000માં ઘર ચાલતું હતું, આજે 50,000માં ઘર ચાલે છે. આવતા 20 વર્ષ પછી તમારે 1.5 લાખ રૂપિયામાં ઘર ચલાવવું પડશે. એટલે જે રીતે પગાર વધે છે, ખર્ચ વધે છે, એવા ભ્રષ્ટાચાર કે મોંઘવારીના માત્ર આવી વાતો કરીને જો તમે લોકો પાસે મત માંગતા હોય તો જે સક્ષમ ઉમેદવાર છે, જે સક્ષમ નાગરિકો છે, એ સમજે છે, એ જુએ છે. આજે ડિબેટ થઈ રહી છે, નેતાઓ જે પ્રકારનું ભાષણ આપી રહ્યા છે ને એના ઉપર લોકો ચર્ચા કરતા થાય છે, સોશિયલ મીડિયામાં એમના મીમ્સ બનતા જાય છે. એટલે આ વસ્તુ ભૂલાવી ન જોઈએ. સશક્ત રાજનીતિ હોવી જ જોઈએ. રાજનીતિ ઉપર તમારે આરોપ પ્રત્યારોપ થતા હોય છે. ત્રિભુવનભાઈ ઘણા એવા મુદ્દાઓ છે એવા મુદ્દા છે મારી પાસે. અરે ભારતીય જનતા પાર્ટી આટલી બધી તમે કહો કે હજ સબસિડી ખત્મ કરી, સામે રામ મંદિર આપ્યું, એમના માટેના બેનિફિટ, ચંદ્રયાનની સફળતા, આ શું વિશ્વએ નોંધ નથી લીધી? આપણા પાસે IIMની ભરમાર કરી, શું આ દેશે નોંધ નથી લીધી? નવા એમ્સની સ્થાપના કરી, ગામડામાં ડોક્ટરો નથી મળતા
એ પ્રશ્ન પણ ભાજપે વિચારવાનો છે. ભારત વિશ્વગુરુ તરફ જઈ રહ્યો છે, બધાએ નોંધ લીધી છે, એ દેશ માટે સારી વાત છે. તો એવા વિષયને કોંગ્રેસ કે વિપક્ષ બે પણ સમર્થન આપવું જોઈએ. એવા સબ્જેક્ટ ઉપર રાજનીતિ ન કરવી. ત્રિભુવનભાઈ, બહુ સારી ચર્ચા થઈ, પણ આ બધી ચર્ચા આપણે જે માનનીય મુકેશભાઈ હોય કે નિલેશભાઈ હોય, 2014 પછીની ચર્ચા આપ કરો છો, આટલું કર્યું, આ કર્યું, એની નોંધ લેવી જોઈએ. તો કોંગ્રેસે આઝાદી મળી ત્યારે ટાંકણી નહોતી બનતી આ દેશમાં. કોંગ્રેસે એમ્સ બનાવ્યું, સાંભળો, સિવિલ હોસ્પિટલો બનાવી, ગામડે પંચાયત ઘર બનાવ્યા, આરોગ્ય કેન્દ્ર બનાવ્યા, સરકારી શાળાઓ બનાવી, કોલેજો બનાવી, શિક્ષિત કર્યા, નોકરી આપી, લોકોને ભણી ગણીને નોકરી કરતા કરે. એક મિનિટ વડીલ, હું આપની વચ્ચે નહોતો બોલ્યો. પછી આ એ જ કોંગ્રેસ પક્ષના રાજીવ ગાંધીએ ટેકનોલોજીની અંદર જ્યારે કોમ્પ્યુટરની વાત આવી ને, જ્યારે આપણે પેલો ફોન આવ્યો ને બેન, જ્યારે આપણે લોકો અને આ ટેકનોલોજી લાવ્યા ને, ભારતીય જનતા પક્ષે જ વિરોધ કર્યો હતો. ભાઈ લોકો બેકાર થઈ જશે ને, આ થઈ જશે ને, તે થઈ જશે ને. બીજી એક વાત બેન, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત સાથે નરેન્દ્રભાઈ મોદી 2014માં બૂમો પાડીને આવેલા. એમણે એમ એક જ વાક્ય બોલેલા, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશ, પણ બીજા પક્ષોમાંથી એ બધા ભ્રષ્ટાચારીઓને મારી જોડે લઈ લઈશ. એની અંદર પછી અજીત પવાર પણ આવી જાય, હેમંત બિસ્વા પણ આવી જાય, કે જેના કરોડોના ગોટાળા હોય. ભારતીય જનતા પક્ષમાં જઈને એ લોકો તો પછી ગોટાળેબાજ રહેતા જ નથી. હમણાં અશોક ચૌહાણને લઈ ગયા, એમની ઉપર કોંગ્રેસમાં હતા ત્યારે આદર્શ સોસાયટીનો મોટો ગોટાળેબાજ લઈ ગયા અને બીજા દાડે રાજ્યસભાના સભ્ય બનાવી દીધા. અરે વાહ! અજીત પવાર 70 કરોડનો ભ્રષ્ટાચાર, બીજા દાડે ખેસ પહેરી લીધો, ત્રીજા દાડે ચીફ મિનિસ્ટર થઈ ગયા. હેમંત બિસ્વા, પ્રીતિ, એક મિનિટ. હેમંત બિસ્વા શર્મા વિશે દિલ્હીની એક પ્રેસમાં અમિતભાઈ શાહ સાહેબને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે શું શાહ સાહેબ હેમંત બિસ્વા ભ્રષ્ટાચારી ગણાય કે નહીં? તો माननीय अमित भाई साहब वो जवाब अब ठीक है भैया, ऐसी बातें नहीं करते, वो बाद में बात करेंगे. जी ओके त्रिभुवन भाई, એટલો બધો સમય પણ નથી કે બધા ડાયલોગ્સ પણ સાંભળી શકો. બીજી એક વસ્તુ પ્રીતિ, એક વસ્તુ મારો એક મિનિટ મુકેશભાઈ, એક મિનિટ લાય, મુકેશભાઈ એક મિનિટ લાય, કોઈની એક પણ તપાસ બંધ થઈ છે. ઓકે એક મિનિટ, કોઈની ફાઇલો બંધ થઈ છે. આવું છું જી, છેલ્લી મિનિટ. હું મારા દેશના વડાપ્રધાન મારા ગુજરાતમાં આવે એટલે હું એમના મોંએથી મારા દેશના યુવાનો નોકરી કેટલી આપી શકશે એની વાત સાંભળી શકું. દેશનો વિકાસ કેમ કરે, હું 2 ભેંસ છે એમાંથી એક ભેંસ લઈ જશે, મારે આવી વાતો સાંભળવાની. કેમેરો આવશે, કોંગ્રેસ આવશે તો પેલો સીસીટીવી આવશે, બહેનોનું મંગલસૂત્ર જતું રહેશે. કોરોનામાં કેટલાના મંગલસૂત્ર જતા રહ્યા, નોટબંધીમાં કેટલાય બિચારા મંગલ થઈ ગયા, બેકારોમાં કેટલી બહેનો બિચારા આપઘાત કરીને મરી ગયા. આટલી બધી મંગલસૂત્રની ચર્ચા ને એનાથી વિશેષ કે પર્સનલ ટિપ્પણી નહીં કરું, પણ સાહેબે મંગલસૂત્રની કેટલી ઇજ્જત કરી છે આપ સૌ જાણી ગઈ છે. ચલો હેમાંગભાઈ પ્લીઝ. કાશ્મીરની અંદર જ્યારે આપણા હિન્દુઓનો સૌથી મોટામાં મોટી કતલ કાશ્મીરમાં થઈ છે, કોઈ વાત જ નહીં. તો એ વખત કેમ વાત નહીં, એટલે સેના માટે કોઈ વાત નહીં, એ વાત નહીં. કેટલા મંગળસૂત્રો કોંગ્રેસનું ખરાબ નહીં બોલવાનું. કેટલા લોકોને સાંભળી લો પ્લીઝ. જી હેમાંગભાઈ, બધા જ મુદ્દાઓ પર આપને એ પણ રિક્વેસ્ટ કરીશ, બોલો. એક કે કાશ્મીરની અંદર આખું કાશ્મીર ખલાસ થઈ ગયું ને ખલાસ કર્યું એટલે એવી રીતે નહીં, લોકોની લાશો ઝાડ ઉપર લબડાવી એ રીતે ખલાસ કર્યું છે. તો કેટલા મંગળસૂત્રો લૂંટાઈ ગયા, કેટલા લોકોની જોડે બળાત્કાર થયા, કેટલી ખરાબ રીતે જવું પડ્યું. અને જાણકારી હોય એમાં એવું નહોતું કે એમને કોઈ માહિતી નથી કે રાતોરાત થયેલું કામ છે. એક ષડયંત્ર રૂપે પૂર્ણ વ્યવસ્થિત રીતે સુયોજિત થયેલું કાવતરું હતું. એ જ વસ્તુ અત્યારે બીજા સ્ટેટોમાં ચાલી રહેલી છે. તો એ વખતે કોંગ્રેસ ક્યાં ગઈ ને? જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં જ આ વસ્તુ થઈ રહી છે. એટલે કોંગ્રેસે તો અત્યારે કોઈ વાત, જો પાકિસ્તાન ક્યારે મજબૂત હતું, કોંગ્રેસ મજબૂત હતી. જેમ કોંગ્રેસ તૂટતી ગઈ એમ પાકિસ્તાન તૂટતું ગયું. તમે જોવો આખી હિસ્ટ્રી. આતંકવાદ, તો આતંકવાદની ઘટનાઓ જોવા એ સમયમાં કેટલી હતી, બોમ્બ બ્લાસ્ટ કેટલા થતા હતા, કેટલા લોકો મરતા હતા. તમારે ક્યાંય જવું, થેલી પડી હોય તો બી આપણે કહેતા હતા કે ભાઈ રસ્તામાં પડેલી થેલી નડતા નહીં, કોઈ બેગ મળે છે તડતા નહીં, ટિફિન પડ્યું છે તડતા નહીં. આપણને આ સૂચનાઓ વારંવાર આવતી હતી.
ઓકે, બીજા અજાણી મુદ્દાઓ વસ્તુ છે, રડવું નહીં. ત્રિભુવનભાઈ, આ રાષ્ટ્રનો મુદ્દો બીજેપી હંમેશા લઈને આવે છે, આતંકવાદનો મુદ્દો બીજેપી લઈને આવે છે, કોંગ્રેસ પર હંમેશા આની માટે પ્રહારો થતા હોય છે, આની માટે કોઈ જવાબ નથી હોતો કોંગ્રેસ પાસે. હું બીજા ઘણા મુદ્દાઓ છે, હિમાંગભાઈ એમણે જે વાત કરી છે કે જે રીતે તેમના ઉમેદવારો, એમના જે પણ નેતાઓ છે એમનામાં જ્યારે કોંગ્રેસના હોય છે ત્યારે ઘણા આક્ષેપો હોય છે, ગોટાળેબાજ હોય છે, અને પછી ભાજપમાં આવીને બધું જ સાફ. એના વિશે આપને સમય આપું છું વિચારવા માટે. ત્રિભુવનભાઈ, બેન, ભારતીય જનતા પક્ષનું કેવું છે ખબર છે? એ જે કે એની વાતમાં તમે એગ્રી થાવ તમે રાષ્ટ્રવાદી, એની વાતનો તમે વિરોધ કરો તો તમે દેશદ્રોહી થઈ જાઓ. તમારે એને જવાબ ત્રિભુવનભાઈ આપ જવાબ નથી આપતા. આપને સીધો જવાબ સવાલ પૂછ્યો છે કે આ માહોલ હતો ત્યારે એક થેલી પડી હોય ત્યારે લોકો બીકતા ડરતા હોય એવું હતું, એવું એ સવાલનો જવાબ. એક વસ્તુ છે બેન, કોઈ પણ સરકાર હોય આજની તારીખની અંદર મહિલાઓ સુરક્ષિત છે. છાપામાં તમે હમણાં જ કહ્યું હતું આજની તારીખમાં બનાવો નથી બનતા. જી, આજની તારીખમાં. અને બેન હું તમને એમ બેન, તમે રાત્રે 2 વાગે ઘરે જઈ શકો છો. નહીં કે તમે એક મહિલા તરીકે તમે સવાલ આપની પાસે આવું છું પાછી. એક મિનિટ બેન, 1 મિનિટ. ચૂંટણી હોય ત્યારે જ ઈમેલ આવે આ સ્કૂલો ઉડાડી મારીશું. આ બધું અત્યારે આ બધું કેમ થઈ શકે? અત્યારે ઈમેલ નથી આવ્યો, આજે આજના છાપામાં જ છે કે નથી? બરોબર છે, જી બરોબર. હવે એમાં સરકારે શું પગલાં લીધા કોઈ વાત નહીં આવે કાલ પછી. આજના દિવસ પૂરતું જ આનો ઉપયોગ કરવાનો હતો. ભારતીય જનતા પક્ષને કેવું છે ખબર છે? ડરનો માહોલ પેદા કરવો છે. આજે જે પક્ષ પલટુઓ, સોરી મારતો હોય એવું નહીં કહેવાય ડાયરેક્ટ, ખાલી પક્ષ પલટુ માનનીય આદરણીય પક્ષ પલટુઓ કહેવા પડશે. કારણ કે ત્યાં જઈને હવે ઇજ્જતદાર થઈ ગયા છે, ધોલાઈ ગયા છે, વિપક્ષની ગંધ આવે છે, ધોલાઈ ગયા છે. મુકેશભાઈ કઈક. જી મુકેશભાઈ, આ 2 દિવસથી ચાલે છે કે સ્કૂલોની અંદર બોમ્બ મૂક્યા છે. એટલે આપણે જોઈએ કે મોટા ભાગનું મતદાન સ્કૂલોમાં જ થતું હોય છે. એટલે લોકો ડરના કારણે વોટિંગ ઓછું કરે, એના માટે કોકની ચાલ પણ હોઈ શકે. એટલે મને તો એમાં કંઈક રાજનૈતિક ગંધ આવે છે, કાવતરું દેખાય. જી જી, નિલેશભાઈ આપનું શું માનવું છે? મેડમ, આજે આપણે મતદાન ઉપર વાત કરવાના હતા. અનફોર્ચ્યુનેટલી અમને બેને જવા દો. બંને પોલિટિકલ પાર્ટીએ લોકોને મત આપવા પ્રેરણા માટે કંઈક બોલવું જોઈએ. એ ભલે ના બોલે પણ અંતે હું બોલાવડાઈશ, કારણ કે એ મેડમ, કરવું time છે એમ જ ગયો. અને એ જ આપણો ઉદ્દેશ્ય છે. પણ અને પેલા એમનું જ્યારે ભાજપ અને કોંગ્રેસ હોય ને ત્યારે અમુક કદાચ એવી વાતો અત્યારે પણ જનતા સાંભળી લે, કદાચ એમની કોઈ વિચારધારા હોય બદલાઈ શકે અત્યારે એવા કોઈ મુદ્દાઓ સાંભળીને, એટલે આ મુદ્દાઓ પર આપણે વાત કરી રહ્યા છીએ. પણ એમાં આ ભાઈ કેટલા ગંદા છે એ કહેવા મેં 25 મિનિટ બગાડી. હું કેટલો સારો થઈ શકું એની માટે મેં 1 મિનિટ નથી બગાડી. હમણાં સાહેબે વાત કરી કે કોંગ્રેસ એ જમાનાથી છે જ્યારે ટાચણી નહોતી બનતી. એગ્રી. હું મેડમ નાનો જન્મ્યો ને ત્યારે બાળોત્યું પહેરતો હતો, પછી ચડ્ડી પહેરતા થયો, પછી પેન્ટ પહેરતા થયો, સ્કૂલે જતા થયો, 3 પૈડાની સાયકલ લીધી, 2 પૈડાની સાયકલ લીધી, પછી સ્કૂટર શીખ્યો, પછી હું કાર શીખ્યો, પછી મેં નોકરી લીધી, પછી મેં એક ઘર લીધું, પછી મેં મોટું ઘર લીધું, મેં લગ્ન કર્યા. આ બધું કોંગ્રેસની મહેરબાનીથી થયું છે. અરે ભાઈ, ઇટ ઇઝ ગ્રેજ્યુઅલ પ્રોસેસ. માણસ જન્મે ત્યારથી તે સીધું નથી ઉપર ચડતો. ગ્રેજ્યુઅલ પ્રોસેસમાં દરેક વસ્તુમાં જેનું સારું થયું છે એને પ્રણામ જ છે, પણ જે સારું થયું છે એને બચાવી રાખવામાં ડબલ પ્રણામ છે. આમાં હું આપને રોકીશ તો પછી અત્યારે બી જે પ્રોસેસ થઈ રહી છે એને પણ ગ્રેજ્યુઅલ પ્રોસેસ કહી શકાય. બિલકુલ, હું ગ્રેજ્યુઅલ પ્રોસેસ બોલી રહ્યો છું મેડમ. હજી યet આઈ હેવ નોટ કમ્પ્લીટેડ. હું એ જ કહેવા હજી જઈ રહ્યો છું કે આ બનાવ્યું છે ને પ્રણામ છે, અને સાચવે એને ડબલ પ્રણામ છે. એટલે સાચવવું આપણી વિરાસત, આપણી ફરજ છે. ધેટ ઇન્ક્લુડ્સ અ કોમન મેન ઓલ્સો. દરેક પોલિટિકલ પાર્ટીને દરેક વખતે દોષારોપણ કરવું જોઈએ નથી. કઈ સંસાધનો હોય, જે કઈ ઇમારતો હોય, જે કઈ વિચારધારા હોય એને મારે અનુસરવું જોઈએ. આમ પબ્લિક જે છે, જનતા છે ને, એ ક્યારેય રાજનીતિની ભાષા બોલતું નથી. હા, ક્યારે જ્યારે તમે કોઈ પાનના ગલ્લે કે કોઈના ઘરની અંદર ચર્ચા થતી હોય ને, ત્યારે એ એમ કહે છે કે મને આનો લાભ મળ્યો, મને આનો નુકસાન થયું. એ ટાઈપના મુદ્દા આધારિત વાત થતી હોય છે. રાજનીતિની વાત તો ઘરમાં આવે નહીં, કારણ કે 2 પક્ષો તો ત્યાં હોય નહીં. એટલે દેશને માટે હવે પછીની જે રાજનીતિની અંદર જે ધરખમ પરિવર્તન દેખાઈ રહ્યું છે એ છે કે જે મુદ્દા આધારિત વિકાસને મુદ્દાની વાત હોય, કે જે સોશિયલ ક્રાઇમના મુદ્દાની વાત હોય, કે ડ્રગ્સના આધારિત મુદ્દાની વાત હોય, એ ચિંતનીય વિષય છે. દરેક સરકારોએ દેશને દરેક જગ્યા ઉપર પ્રોબ્લેમ્સ તો છે જ. વસ્તી વધતી હોય, માથા વધતા હોય એટલે પ્રોબ્લેમ્સ રહેવાના. તમારે દરેક વિષયની અંદર પોલીસમાં પણ ભરતી વધારવી પડે, તમારું ક્ષેત્રફળ વધતું હોય તો સિક્યુરિટીના પ્રોબ્લેમ હોય. આ બધા જ વિષયો ઉપર જ્યારે ચિંતન કરવામાં આવતું હોય, જ્યારે પોલિસી બનાવવામાં આવતી હોય, ત્યારે લોકમત લેવાતો હોય છે. એટલે આવા લોકમતની અંદર તમારી વિચારધારા સ્પષ્ટ હોવી જોઈએ. મારે ક્યારેક કોંગ્રેસ પક્ષ જ્યારે ચર્ચા કરતું હોય છે તો હું એ વિચારું છું કે કયા એવા મુદ્દાને કોંગ્રેસ પક્ષ સહમતિ આપે છે.
એક આપણે અટલજીના સમયની અંદર અટલજીને કોંગ્રેસમાં એ સશક્ત રાજનીતિ હતી કે અટલજીને પણ વિદેશ મોકલતા હતા, વિદેશ મંત્રી બનાવીને મોકલતા હતા. એ પ્રકારની જે રાજનીતિ અત્યારે એકદમ નલ થઈ ગયું છે, જેને કહેવાય કે દુશ્મનાવટ ભરી રાજનીતિ થઈ ગઈ છે. એટલે નેતા કી બાતોं में સચ્ચાઈ કા અભાવ है, આવું જ્યારે લોકો કહેતા હોય ને, તો આ જ સમય છે કોંગ્રેસ પાર્ટીને, કારણ કે વિપક્ષ વગરની સત્તા પણ નકામી છે. જી બિલકુલ, અને સૌથી મોટું નુકસાન એમાં જનતાને થાય છે. જનતા પાર્ટીને 543 સીટ આવી જાય ને તો ભારતનું નામ બદલીને ભાજપ પણ કરી શકે. એ પ્રકારની એક માનસિકતા એ પ્રકારની ફેલાઈ ગઈ છે. એટલે આપણે એ જ્યારે વિપક્ષ સશક્ત નહીં હોય તો ત્યાં એ દેશ માટે જોખમ છે. એટલે હું પણ વિપક્ષની અંદર એવી રાજનીતિ હોવી જોઈએ, એવા એમને આક્રમક યોજનાઓ એમને મૂકવી જોઈએ અને સરકારને સલાહ આપવી જોઈએ. સરકારને સલાહ આપવામાં સામાન્ય પાછા જનતા પડે છે. તરીકે પણ રિક્વેસ્ટ કરીએ છીએ, એવું તો અમને પણ નથી જોડતું કે પક્ષ એટલું પ્રબળ થઈ જાય, કે એટલું મજબૂત થઈ જાય કે પ્રજાના પ્રશ્નો હોય કે ન હોય એ જ જીતે. આ રીતે સ્ટ્રોંગ તો વિપક્ષે પણ બનવું જોઈએ અને એ જનતા પણ ઈચ્છે છે. બેન, હમણાં સવારે જ શક્તિસિંહજીએ પણ એક વાત કરેલી, સરકારના સંસાધનો જે રીતે દુરુપયોગ કરે અને પછી આપણે વિપક્ષો જોડે મજબૂતાઈની અપેક્ષા રાખીએ. બેન, પોલીસ ઘરે આવીને ઉઠાવી જાય છે. હમણાં 2 દિવસ પહેલા સુરેન્દ્રનગર 1 તારીખે 2 તારીખે નરેન્દ્રભાઈ મોદી આવવાના હતા. અમારા માલધારી સમાજના એક યુવકને ડીએસપીએ બોલાવીને ધમકી આપીને પૂરી દીધો 24 કલાક માટે. ભાઈ, આમ આદમી પાર્ટીનો એક આગેવાન હતો એને. બીજી એક વસ્તુ હું તમને કહીશ કે આપણે જ્યારે વાત કરીએ છીએ કે ભાઈ આપણે ભારતીય જનતા પક્ષ, નરેન્દ્રભાઈ મોદી 400 પાર કરીને વિપક્ષને નેત નાબૂદ કરવાની વાત કરતા હોય, વિપક્ષની અંદર રહેલા ધારાસભ્યો કે એમપીઓને તોડવાની વાત ચાલતી હોય, ક્યાંક સુરત જેવા સિટીની અંદર ઉમેદવારના માણસોને આ બધું કરવાની ક્યાં તમે વિકાસ કર્યો છે? સાંભળો, 1 મિનિટ પણ, એટલે 1 મિનિટ, તમે 400 પારની વાત કરો છો, આટલો વિકાસ કર્યો છે, નરેન્દ્રભાઈનું મોડલ ચાલે છે. હું શું કહું છું, પણ હું શું કહું છું મારા સાહેબ, એણે વાત કરી હતી, એણે બધા પક્ષોને સાથે લઈને 5 ન્યાય આપવાની વાત કરી હતી, જનતાને ન્યાય આપવાની વાત કરીને કરી હતી. એમણે ભ્રષ્ટાચારીઓને પોતાના પક્ષમાં લઈને કરવાની નથી વાત કરી. ગમે એને લઈ લો, ગમે તે પક્ષમાંથી લઈ લો, ગમે એટલો ભ્રષ્ટાચારી હોય, આપણા ત્યાં લાવીને વોશિંગ મશીનમાં ધોઈને એને જીતાડી દો. જી, હવે હિમાંગભાઈ શું કહેશો? ગમે તેવા એવા નેતાઓ હોય કે જ્યારે કોંગ્રેસમાં હોય ત્યારે તો તમે ખૂબ કીચડો ઉછાળો, પછી તમારામાં આવે એટલે બધું સાફ થઈ જાય. શું કહેશો? આ રીતે લોકશાહીનો અંત લાવો કેટલો યોગ્ય છે? ગમે તે રીતે જીત મેળવવી છે. હમણાં પણ તમને કીધું કે અત્યાર સુધી કોના કેસો બંધ થઈ ગયા, કોની ફાઇલો બંધ થઈ ગઈ. એક મિનિટ, એટલે 1 મિનિટ, કેસો ચાલુ હોય ને એમને તમે પદ આપી દો, એમને આગળ વધારી દો, એમને તમે ટિકિટ આપી દો, બધું જ ચાલશે. ભલે કેસો ચાલતા, તમે ગમે તેવા હો, તમે અમારા કોઈ પણ વ્યક્તિ ઉમેદવાર છો. એને ક્યારેય ભારતીય જનતા પાર્ટી છોડતી નથી અને એને છોડવામાં આવશે નહીં. પણ એમને તમે આગળ કેવી રીતે લઈ શકો છો? તમે કોંગ્રેસમાં એમના ઉપર સવાલો ઉભા કરો છો અને પછી તમારા પક્ષમાં આવે છે ત્યારે તમે એમને કોને કહેવાય કે રાજીવ ગાંધી પોતે સ્વીકાર્યું હતું કે હું 100 રૂપિયા મોકલું છું અને 12 રૂપિયા આવે છે. શું કહેશો? મને લાગે છે કે આ મુદ્દામાં ભાજપ દુનિયા દેખે છે. એક પાટીદાર કહેવાતા પાટીદાર યુવાન ઉપર 26 આરોપો હતા. દેશદ્રોહનો પણ હતો. એને ભાજપમાં સમાવી લેવામાં હા, હજી ફાઇલ બંધ થઈ કે નથી થઈ એને વિશેની જાણકારી આપો. 26 કેસ. શું કીધું? કેસો ચાલતા રહેશે, જોયું જશે. કીધું તો ખરી એમને. છોડવામાં નહીં આવે. 2017 નહીં આવે. પકડી ક્યારે? એક મિનિટ સાહેબ, એક મિનિટ. પકડ્યા જ નથી એમણે. પકડ્યા જ નથી, એ તો છોડશો ક્યારે? તમે કોઈ પણ વ્યક્તિને વોટ આપો, છેલ્લે તો કોંગ્રેસના ડીએનએ માં જ વોટ જવાનો છે. DNA માં એક્ઝેક્ટલી. ચલો, બહુ જ બધું ડીપ હતું, સમજી શકાય છે. ઓકે, અંતે પ્લીઝ વાત હવે આજે મતદાનની છે. ગમે તે સિચ્યુએશન હોય, લોકો જે કંઈ પણ આ બાબતો પરથી પણ સમજી રહ્યા હોય, મુદ્દાઓ પરથી જે સમજી રહ્યા છે, જે લોકો ઈચ્છે છે એ થાય, એની માટે એમને બહાર નીકળવું પડશે, મત કરવું પડશે. શું કહેશો હિમાંગભાઈ અંતે? 100% મતદાન ખૂબ જરૂરી છે. અમે બી કહીએ છીએ કે વિરોધ પક્ષ મજબૂત જોઈએ ને અમે તો કહીએ મજબૂત રહે. એટલે આપણે આપ એ અપીલ નથી કરવાના કે કોંગ્રેસને આપો વોટ? પણ રાહુલ ગાંધી જે રીતે ચાલી રહ્યા છે એ પ્રમાણે લોકોએ કોંગ્રેસને એટલી બધી નફરત કરતા થઈ ગયા છે કે આજે નહીં ને ક્યારેય, જ્યાં સુધી એમનું નેતૃત્વ હશે ત્યાં સુધી ક્યારેય કોંગ્રેસ ફરી
ક્યારેય ઊભી થવાની છે Okay, નહીં, એ નિલેશભાઈ. નક્કી વસ્તુ છે. નિલેશભાઈ, મતી હશે તે મત આપશે. 2:30 વાગ્યાનું પ્રેરણાનું ઝરણું એવું કહે છે બનાસકાંઠા અને વલસાડ 46% અત્યાર સુધીમાં મત આપી દે છે. એટલે એક કહેવાતા પછાત પ્રાંત, જો તમે તમારી જાતને ઊંચા જી. પ્રાંતમાં ગણતા હો તો કંઈક શીખજો, પ્રેરણાનું ઝરણું પામજો. જી મુકેશભાઈ. ચોક્કસ આ લોકતંત્રનો ઉત્સવ છે. નેતાઓ ઉપવાસ કરે પણ આપણે સૌએ વોટ આપીને દેશની રાજનીતિને સશક્ત કરવી, દેશની વિકાસની રાજનીતિને અને સમૃદ્ધ પક્ષ અને વિપક્ષ બંને બને અને સરકારને જવાબ પૂછવાનો આપણો અધિકાર છીનવાઈ ન જાય એટલા માટે સૌએ વોટ જી આપવો. ત્રિભુવનજી. મતદાન કરવા અવશ્ય જજો, કારણ કે 10 વર્ષની કહેવાતા વિકાસ પુરુષની ફળ સ્વરૂપ 80 કરોડ જનતા 5 કિલો અનાજ ઉપર જીવતી થઈ ગઈ છે. એનો આંકડો 85 કરોડ થાય ને એમાં આપણે ના આવી જઈએ, એના માટે મત આપવા જજો. જી બહુ ગ્રેટ, સરસ, બહુ સરસ. બહુ સરસ. ભાઈ અહીંયા સમાપ્ત થાય છે. ત્રિભુવનજી, મુકેશજી, નિલેશજી, હેમાંગજી, આપ સૌ અમારી સાથે ચર્ચામાં ધન્યવાદ. જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ કરીને આપણે ભાજપ, કોંગ્રેસ, રાજકીય વિશ્લેષકો બધાની સાથે ચર્ચા કરી રહ્યા છે, પ્રયાસ કરી રહ્યા છે કે આપણે તમામ બાબતોને સમજી શકીએ કે આપણી માટે શું સારું ને શું ખોટું, અને અત્યાર સુધી આપણે શું જોતા આવ્યા, આપની પાસે કયા ઉમેદવારો આવ્યા, એમને આપને શું વાયદાઓ આપ્યા છે, વાયદાઓ ખરેખર તેઓ પૂરા કરશે કે કેમ, અને ખાસ કરીને એવા લોકો કે જેમને જઈને તમે તમારી સમસ્યાઓ કહી શકશો, અને ક્યારે કહી શકશો કે જ્યારે આપ મત આપશો. ને એટલા જ માટે કહીશ કે આપના મતાધિકારનો ઉપયોગ કરો. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.